મારું નામ કિશોરસિંહ જેઠવા, HY જે કે ચેસ એકેડમીના ઓર્ગેનાઇઝર છું. ઓપન ગુજરાત રેપિડ ચેસ ટુર્નામેન્ટ તારીખ 2-5-26 ને શનિવારના માધાપર ચોકડી પાસે કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલ CBSE છે ત્યાં રાખવામાં આવેલ છે, જેમાં 6 પ્રકારની ટુર્નામેન્ટ છે: અંડર 7, અંડર 9, અંડર 11, અંડર 13, અંડર 15 અને ઓપન કેટેગરી. આ ટુર્નામેન્ટમાં ટોટલ 6 રાઉન્ડ રાખવામાં આવશે. સ્વિસ લીગ પદ્ધતિથી રમવામાં આવશે. બાળકોમાં ઓછી સંખ્યા હશે તો ઓછા રાઉન્ડ થશે અને 21,000ના ટોટલ કેશ પ્રાઇઝ આપવામાં આવશે અને 42 મેડલ્સ અને 48 શિલ્ડ આપવામાં આવશે. લેડીઝને પણ પેલું 1-5 આવનારને ઇનામ આપવામાં આવશે. બાળકોમાં પણ 1-5ને શિલ્ડ અને મેડલ્સ. આ રીતે ખૂબ જ આ ટુર્નામેન્ટમાં બોડી અત્યારે સાંજ સમાચાર પ્રેસના માધ્યમથી અમે મારા સાથે જયભાઈ ડોડિયા ચીફ આર્બિટર છે, અનિલભાઈ શુક્લ રેલવે રિટાયર્ડ કર્મચારી, જયદીપભાઈ વ્યાસ જે પણ બધા આવ્યા છીએ મુલાકાતે. અને અમારા મુખ્ય સ્પોન્સર ભીમાભાઈ કેસવાલા, હિન્દુસ્તાન પ્રોજેક્ટ અને કર્ણાવતી CBSE સ્કૂલ કે જેમને સવારે ચા અને નાસ્તાની વ્યવસ્થા પણ પેરેન્ટ્સ અને ખેલાડીઓ માટે વિનામૂલ્યે કરવામાં આવે છે. HY ચેસ એકેડમી દ્વારા બપોરે લંચની વ્યવસ્થા પાર્ટિસિપન્ટ માટે કરવામાં આવેલ છે. આ ટુર્નામેન્ટ સવારે 9 વાગે 2 તારીખે લાઈવ ચાલુ થઈ જશે, તો દરેક પાર્ટિસિપન્ટ વહેલામાં વહેલી એન્ટ્રી કરે. એન્ટ્રી માટે મહેશ કિશોરસિંહભાઈ, વિશાલ સોલંકી છે, હર્ષદભાઈ ડોડિયા, મનીષ પરમાર, ભાર્ગવભાઈ જાખલિયા, મહેશ ચૌહાણ વગેરેના નામ, રાકેશ ભટ્ટી વગેરેના નામ પણ છે. મોબાઈલ નંબર પણ એમાં છે. એ રીતે છે. અને ગેસ્પોર્ટ ચેસ ક્લબથી પણ આ ફોર્મ સ્વીકારવામાં આવશે. તો વહેલા તકે બધા ફોર્મ ભરે એવી અમારી લાગણી છે અને એના માટે અમે પ્રેસના માધ્યમથી આ જાહેરાત કરવા માટે આવ્યા છીએ. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.